નમસ્કાર. જ્યારે અમે કોઈ પેશન્ટને કહીએ કે તમારે સીટી સ્કેન કરવાની જરૂરત છે, ત્યારે પેશન્ટના મનમાં ઘણા બધા પ્રશ્નો થતા હોય કે સીટી સ્કેન એટલે શું, એ કેમ કામ કરે અને એના દ્વારા અમે શું માહિતી મેળવી શકશું. તો આપણે થોડી ડિટેલમાં માહિતી મેળવીએ. ભારતમાં દર વર્ષે 2 થી 2.5 કરોડ લોકોના સીટી સ્કેન કરવામાં આવે છે. તો પ્રશ્ન પહેલો, સીટી સ્કેન કઈ રીતે કામ કરે? હકીકતમાં એક્સરે અને સીટી સ્કેનમાં કિરણો સેમ હોય છે. એક્સરેમાં કોઈ એક જ જગ્યાએથી કિરણો પસાર થાય અને સામેનો ફોટો પડતો હોય છે, જ્યારે સીટી સ્કેનની અંદર આ વસ્તુ ચારેકોરથી અલગ અલગ એંગલથી કરવામાં આવે અને એ ઘણા બધા અલગ અલગ લેવલથી કરવામાં આવે. એટલે સાદી ભાષામાં કહું તો એક જ પેશન્ટમાં 500 થી 600 જેટલી સ્લાઇસ લેવામાં આવે. એ બધા ડેટાને પછી કલેક્ટ કરવામાં આવે અને એનું જ કમ્પ્યુટર દ્વારા જે ચિત્ર બને એને આપણે સીટી સ્કેન કહેતા હોઈએ છીએ. બીજો પ્રશ્ન, સીટી સ્કેનથી શું નુકસાન થઈ શકે? તો સીટી સ્કેનના જે કિરણો હોય છે ને એમાં રેડિયેશન હોય, એટલે જો બહુ વધારે પડતો ડોઝ હોય તો બોડીને નુકસાન કરી શકે. એટલે જનરલી સીટી સ્કેન જરૂરિયાત હોય તો જ આપણે કરતા હોઈએ છીએ, પરંતુ રૂટીનલી સ્કેનથી કોઈ નુકસાન થતું નથી. સાદી ભાષામાં સમજાવું તો સીટી સ્કેનનું જે રેડિયેશન હોય એને મિલીસીવર આવા યુનિટમાં માપતા હોય છે. કેટલું રેડિયેશન એક્સપોઝર આવ્યું તો એને MSV કહીએ. તો આપણે રૂટીન જે વાતાવરણમાં જે રહેતા હોઈએ એ કોસ્મિક રેઝ જે વાતાવરણના સૂર્યના કિરણો હોય એનાથી આપણને રેગ્યુલરલી પણ 2 થી 4 MSVનું રેડિયેશન તો મળતું જ હોય છે. તો એક સીટી સ્કેન બ્રેઇન એટલે કે મગજનો સીટી સ્કેન અથવા તો છાતીનો સીટી સ્કેન એમાં પણ લગભગ આટલું જ રેડિયેશન હોય છે, એનાથી વધારે હોતું નથી. એક પેટનો સીટી સ્કેન કરવામાં આવે તો લગભગ 10 MSVનું રેડિયેશન હોય છે, પરંતુ એક વર્ષમાં 50 કે 60 MSV સુધી કોઈ નુકસાન થતું નથી. સાદી ભાષામાં કહું તો સીટી સ્કેનમાં રેડિયેશનના કિરણો હોય છે, એ જો બહુ અતિ વધારે પ્રમાણમાં આપવામાં આવે તો નુકસાન કરે, પરંતુ હાલમાં જે વપરાય છે એ પ્રમાણે લગભગ કોઈ પેશન્ટમાં નુકસાન થતું નથી. પરંતુ 2-3 વસ્તુ બીજી સમજવાની જરૂર છે. જો કોઈની પ્રેગ્નન્સી હોય, ગર્ભમાં બાળક હોય અને સીટી સ્કેન કરવામાં આવે તો બાળકને નુકસાન થઈ શકે. એટલે જો તમે સીટી સ્કેન માટે જતા હો અને તમને શંકા હોય કે પ્રેગ્નન્સી હોઈ શકે તો ડૉક્ટરને જરૂર જાણ કરવી જોઈએ. બીજી વસ્તુ, સીટી સ્કેન કરવા માટે ઘણીવાર નસમાં એક ઇન્જેક્શન આપવાની જરૂર પડતી હોય છે, એને કોન્ટ્રાસ્ટ કહેતા હોઈએ છીએ. એક કોન્ટ્રાસ્ટનું જે ઇન્જેક્શન હોય છે એના માટે કિડની નોર્મલી કામ કરતી હોવી જરૂરી. જેની કિડનીમાં ડેમેજ હોય અને એને જો કોન્ટ્રાસ્ટ આપવામાં આવે તો એ કિડનીને નુકસાન કરી શકે. હેલ્ધી વ્યક્તિને પ્રોબ્લેમ આવતો નથી, એટલે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમને કિડનીનો પ્રોબ્લેમ હોય તો સીટી સ્કેન માટે ઓર્ડર કરતાં પહેલાં ડૉક્ટરને જરૂર જાણ કરવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, સીટી સ્કેનથી શું જોઈ શકાય? તો જે પેટ, છાતી કે બ્રેઇન માટે કંઈ બી જોવા માટે સીટી સ્કેન એ બહુ જ સારી મોડાલિટી છે. એમાં ઘણું બધું ડિટેલમાં આપણે જોઈ શકતા હોઈએ છીએ. જો કોન્ટ્રાસ્ટ આપવામાં આવે તો પેટની દરેક નસો આપણે જોઈ શકીએ, એ નસનો ફ્લો શરૂ છે કે નહીં, બંધ છે એ જોઈ શકીએ, કોઈ જગ્યાએ ટ્યુમર છે કે નહીં તે, કોઈ જગ્યાએ કેલ્શિયમ જામેલું છે કે છે તે, પથરી છે કે નહીં, આ દરેક વસ્તુનો ખૂબ ઝીણવટથી અભ્યાસ સીટી સ્કેનમાં કરી શકાતો હોય છે. શું ન જાણી શકાય? તો સૌથી મોટો પ્રશ્ન સીટી સ્કેનનો જે હોય છે એ જે પથરીમાં હોય છે. પિત્તાશયની પથરીમાં ઘણીવાર સીટી સ્કેનમાં ખ્યાલ આવતો નથી, કારણ કે એમાં કેલ્શિયમ હોતું નથી. બીજી વસ્તુ, જે દર્દી બહુ ફાસ્ટ મૂવમેન્ટ કરતા હોય તો ઘણીવાર એમાં બી ચિત્ર ચોખ્ખું ના આવે, અસ્પષ્ટ ચિત્ર આવે, એનાથી બી સરખું જોઈ શકાય નહીં. પણ મોટાભાગના કેસમાં સીટી સ્કેનની અંદર મોટાભાગની માહિતી સારી રીતે જોઈ શકાય છે.